હવે આવે છે અંતરંગ પ્રેમ લીલા. જુઓ, જે આપણું પ્રિય હોય ને એ આપણો હાથ પકડી શકે. સમજાય છે મારે જે કહેવું છે? આપણું પ્રિય હોય ને એ આપણો હાથ પકડી શકે અને આપણો પલ્લુય ખેંચી શકે. બાકી કોની ત્રેવડ છે કે આપણો હાથ પકડીને આપણો પલ્લું પકડે, ખેંચી ન લઈએ? સાચી વાત ખોટી વાત? આ દરેક સ્ત્રીમાં એવી એક રૂઆબ છે, એક ખુમારી છે કે જેને પરણી છું કે જે મારો છે એ જ મારો હાથ પકડે અને એ જ મારો અંચલ, મારો છેડો. હવે આ રસથી ભરપૂર વાત છે. શરૂઆત હવે રસની થઈ. મારાથી શબ્દોમાં જેટલો રસ ભરાતો છે, જે ઉઘાડું ના કરાય એ મારાથી ના બોલાય. સમજને વાલે સમજ જાય. હવે કે છે એક ભુજા કંકણ ગહે, એક ભુજા ગહી ચીર. એક હાથથી કંકણ પકડી લીધું. હવે બંગડી કોના ભાવથી પરણેલા હોય એટલે પહેલાં કાચની પહેરતા હતા. હવેનું મારે કેવું નહીં, કારણ કે અમે એવા જ છીએ. પહેલાં તો પરણેલી સ્ત્રી હોય ને એટલે કાચની બંગડી હોય, બે આજુબાજુ સોનાની હોય, ટીકો કરેલો હોય, સેથી પૂરેલી હોય, ગળામાં મંગળસૂત્ર હોય, એવી સરસ લાગે આમ રૂમઝૂમ કરતી. પગમાં ઝાંઝરા હોય, વીંછિયા પહેર્યા હોય, હાથમાં વીંટી હોય અને આપણા ઘરે આવે ને મળવા તો આપણને એમ થાય કે વાહ, આની વહુ કેવી સરસ છે. અત્યારે તો ખબર જ નહીં પડતું કોઈ પરણેલું ને કોણ. સમયને માન આપવાનું. પરિવર્તન, જો પરિવર્તનને સ્વીકારીએ ને તો જ આગળ જવાય. હવે રસથી ભરપૂર એક ભુજા કંકણ ગહે. એક ભુજાથી ને કંકણ ગહી લીધા. કે તે કંકણ કોના માટે પહેર્યું છે? ઠાકોરજી કહે છે મારા માટે. એક ભુજા ગહી ચીર. ચીર એટલે ચુંદડી. એક ભુજાથી ચુંદડીને પકડી તાણી લીધી. દાન લેન ઠાડે ભયે ગહવર કુંજ કુટીર. આપણે ગેરેવન ગયા હતા ને, એની નિકુંજમાં ઠાડા રહી ગયા. કેવી રીતે? દાન લેન ઠાડે ભયે. લે હવે તારી ત્રેવડ હોય તો આગળ જા. ઓલી લખોટી આડી રાખી, હાથ કરીને ઊભા રહ્યા. ગોપી ક્યાંય જવું જ છે કોને? પણ જેટલી વાર વાતો કરીએ, જેટલી વાર વડછડ કરીએ, એટલી વાર તમારી સાથે રહી શકીએ ને, એટલા માટે. બાકી પ્રભુ તમારા માટે જ છે. અમે કાંઈ અમે વેચવા જવા માગતા નથી. જો તમારો ભાવ સાચો છે તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ આપણને એવી જ રીતે રાખે છે. ઘણીવાર આપણા જીવનમાં આવું બનતું હોય છે. હવે આગળ કે છે બહુત દિના તુમ બચ ગઈ હો દાન હમારો માર. શબ્દ કેવો? અમારો દાન ઘણા વખતથી દીધો નથી હો. હું તને બરાબર ઓળખી છું, ઘણા દિવસ બચીને ગઈ, હવે જવા દે એ બીજો. પછી કે આજ હો લેહો આપનું દીન દીન કો દાન સંભાર ના ગરી દાન. આજે મારા ભાગનું છે હું લઈ લઈશ. જે દિવસે હું અહીંયા ઊભો રહ્યો નથી અને તું ગોરસ વેચવા ગઈ છો, એ બધા દિવસનું માગી માગીને દાન લઈશ. હવે આનું પ્રમાણ આપણા ઘરે ઠાકોરજી નથી બિરાજતા. જે તપ કરતા હોય ને એ ઉગ્ર હોય, એટલે ફલિત થતા વાર લાગે. એટલે જ મેં આ લોકોને જ કહ્યું તપ કરતા હોય ને એવું. આ તો કે 3 હવે એક કરે છે. નિધાન નવ નાગરી. નિધાન એટલે ભંડાર. તું રસની નિધાન. હવે કઈ રીતે રસ?
પ્રભુને પ્રેમ કરવાની રીત જુદી જુદી. કોઈક વાર એની બંસી ચોરી લે, કોઈક વાર દાન ન આપે, કોઈક વાર ઘરે જાય તો ઝાંઝર ઊંચા ચડાવીને જાય કે ઠાકોરજીને ખબર પડે નહીં કે હું આવી છું, અને પ્રભુ જેવા આમ મુખ ખોલીને જોવા જાય અને પ્રભુના દર્શન થઈ જાય. હજી 11:10 છે. રસ આ છે ને ખંડિત થાય ને રસ પછી બધું વયું જાય. આમાં 2-3 કલાક આમ શાંતિથી બેઠા હોય. રસ નિધાન નવ નાગરી નિરખ વચન મૃદુ બોલ. રસ નિધાન કોણ છે? ગોપીઓ જે ગોરસ વેચવા જાય છે. નિરખ વચન મૃદુ બોલ, તારું બોલવાનું સુંદર, તારું મુખારવિંદ સુંદર, તારા અધર ઓઠ સુંદર અને તારું બોલવાનું સુંદર. ક્યો મુરી ઠાડી હોત હે ઘૂંઘટ પટકોલ. ગોપી ઓછી નથી, ઠાકોરજીની સામે કાંઈ ઘૂંઘટ ન કાઢે, પણ બહુ જેના ઉપર પ્રેમ હોય ને એનો મુખારવિંદ એને દેખાડવું નથી. પ્રભુને એને આતુરતા. આજે અમે કીર્તન ગાયું, હું ને રીમાન હતા, એમાં દાનનું હતું. એટલે ઠાકોરજી કહે છે કે તું દાન નહીં આપતો આજ નહીં જવા દો. ગોપી કે આજે દાન આપીશ જ નહીં. કીર્તન મોટું છે પણ એનો ભાવાર્થ સરસ હતો. તો ઠાકોરજી કે આજે હું દાન લઈને જ રહીશ. તો ઠાકોરજીએ અલકાવેલી ધારણ કરી હતી. સમજો ને બધાય અલકાવેલી એટલે. હવે એ અલકાવલી પ્રભુ એના ગોપીના ઘૂંઘટ તાણેલો હતો એટલે આમ ઊંચો કરવા ગયા તો ગોપી ખેંચવા ગઈ, તો ઠાકોરજીએ પાછળથી ખેંચ્યો એટલે મુખારવિંદ ખુલ્લું થઈ ગયું. તો પ્રભુ જે ખેંચવા ગયા અને મુખારવિંદ ખુલ્લું થયું તો પ્રભુએ જે નકવેસર ધારણ કરી હતી ને એ ગોપીના વાળમાં અટવાઈ ગઈ. સમજાય છે બધાને મારવાલા? ગોપીના વાળમાં અટકાવી ગઈ. હવે ગોપી મનમાં રાજી થઈ કે ઉલઝાવેલું ઠાકોરજી સિવાય કોઈ સુલઝાવે. એટલે ઠાકોરજી કે ઉભી રે, મારી અલકાવલી અંદર ભરાઈ ગઈ. ગોપી કે મને વાળ ખેંચાય. તે કેમ? અંદર મનમાં રાજી થતી હતી. પણ જો વળછડ થાય તો વધુ વારે અલકાવલી રહી ને. તો અલકાવલીની ગૂંથણી એવી હતી કે ગોપીએ જે ઉપર ડામણી પહેરી હતી એ વાળમાં ગૂંચવાઈને ડામણીમાં ભરાઈ ગઈ હતી. સમજાય છે બધા? ઠાકોરજીની અલકાવલી. હવે ધારે તો ઠાકોરજી 1 સેકન્ડમાં ખોલી શકે ને, પણ ઠાકોરજીને ખબર હતી ગોપીને ખેંચાતું નથી. હૃદય સૌ હૃદય મિલે, પ્રેમ સૌ પ્રેમ મિલે. અને પછી પોતાની અલકાવલી અંદર રહેવા દીધી અને ગોપીની ડામડી પોતામાં આવી ગઈ. આપણે પેલું કીર્તન ગાઈએ છીએ ને, ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો, ઝાંઝર મૂકીને ક્યાંથી પહેરી આવ્યા નુપુર જો. ત્યારે ગોપીએ કીધું હવે એ કે હવે આ ડામડી મારી અને અલકાવલી તારી, તને મેં ભેટ આપી. અને ગોપીએ અલકાવલી ધારણ કરીને ઘરે ગઈ. ત્યાં સુધી દેહનું ભાન રહ્યું નહીં. આ ઘૂંઘટની વાત આવી. હવે આગળ. હરખહીએ કરખી કે મુખતે નીલ નિચોલ, પૂર્ણ પ્રગટ્યો દેખીએ માનો ચંદ ઘટા કી ઓળ. હવે થોડું ટૂંકમાં કહું, હવે ભાવાર્થ ઓછો કરીશ. હવે શું કે છે? હરખહીએ કરે મુખતે નીલ નિચોલ. અધરામૃતની વાત છે એટલે વધારે કહેતી નથી. પછી કે છે પૂર્ણ પ્રગટ્યો દેખીએ. ગોપીનો ઘૂંઘટ જેવો ઠાકોરજીએ ઊંચો કર્યો તો 16 કળાએ શરદનો ચંદ્રમા જેવો ખીલ્યો હોય એવું ગોપીનું મુખારવિંદ જોઈને પ્રભુ પ્રસન્ન એટલા થયા કે દાન માગવાના બદલે ગોપીના મુખારવિંદની ઉપર ટગર ટગર જોવા માંડ્યા. સમજાય છે બધાને? હવે કે છે
લલિત વચન સમુદિત ભયે નેતિ નેતિ યહ બેન ઉર આનંદ અતિહિ બઢ્યો સો સુફલ ભયે મિલી નેન નાગરી દાન. ગોપી ઠાકોરજી કે છે અત્યાર સુધી નેન નહોતા ને એને જોવાનું સુખ સફળ નહોતું, પણ ઠાકોરજીને કે છે જ્યારથી આ નયનથી આપના દર્શન કર્યા તો આ નયનને ફળ બધું મળી ગયું. આપણને ક્યારે ફળ મળે? આપણે ઠાકોરજી પુષ્ટ કરાવીએ અને ઘરે સેવા કરીએ તો રોજ ઠાકોરજીના નેત્ર, ઠાકોરજીની અલકાવલી, તિલક, મુખારવિંદ, અધરઓષ, ભ્રકુટી જોવા મળે કે ના મળે? સેવા કરો ને ત્યારે જોજો, દર્શન કરજો મારા વાલા. ક્રિયા ન કરતા આ ધરાયું, આ દર્પણ દેખાડ્યું, હાલો ના. દર્પણ દેખાડીને ખાલી એટલું તો પૂછજો મારા વાલા. યમુનાજી કહે છે આજે બહુ સુંદર લાગો છે, મારી નજર ન લાગી જાય, મીઠી નજર માને. હવે આગળ કે છે યહ માર્ગ હમ નિત ગઈ કબહુ સુન્યો નહીં કાન આજ નહીં યહ હોત હેસો માગત ગોરસ દાન. અહીંયા થોડી ભૂલ છે, મોહ અને જાન દે. હવે જાવા દે. શું કે છે? અમે તો રોજ આ માર્ગે જાય છે. તું નવો નવાઈનો આવ્યો છો? ક્યાંય ગોરસના દાન હોય? તું આમ તારા રસ્તે જા ને અમને વેચવા જવા દે. પછી કે આજ નહીં યહ હોત સે જો માગત ગોરસ દાન. આજે તે નવી રીત ચલાવી છે. અત્યાર સુધી કોઈએ ગોરસના દાન માગ્યા નથી. પ્રભુ જો ક્યાંય દ્રવ્ય નથી માગતા, ક્યાંય પૈસો નથી માગતા, ક્યાંય હીરા મોતીને માણેક નથી. પ્રભુએ માગ્યું તો શું માગ્યું? ગોરસ. ગો એટલે ઇન્દ્રિય અને રસ એટલે રસ. આપણી બધી ઇન્દ્રિયોનો જે રસ. કેવી રીતે? નેત્ર એટલે જોવાનું, પ્રભુને દર્શન કરવાના. કાન એટલે પ્રભુના ગુણાનુવાદ સાંભળવાના. મોઢું એટલે પ્રભુના ગુણાનુવાદ ગાવાના. પગ એટલે સેવામાં. હાથ એટલે સેવા કરવાની પવિત્રતા. પણ આપણે બધા શું કરીએ એનું જોઈએ? કાનથી કોક પંચાયત કરતું હોય, હજી આગળથી કે આગળથી હાથ કોકનું કાંઈક ખોટું કરવાનું હોય ને ઓલા એમ કે મારી ભેગી ઉચકીને હાલ તો હા. તો આ બધો ઇન્દ્રિયોનો રસ પ્રભુએ આ બધું આપ્યું છે ને એના માટે આપ્યું છે, બીજા માટે આપ્યું નથી. હવે જલ્દી કરીએ. તુમ નવીન નાગરી નૂતન ભૂષણ અંગ. જો ઠાકોરજી વખાણ તો એવા સરસ કરે ને, બહુ આવડે બધું. તુમ નવીન નાગરી. આહા, તારા જેવી તો કોઈ નહીં. આગળ ગઈ એ તારા જેવી નહીં, પાછળ ગઈ એ તારા જેવી નહીં. એટલે મેં વચલીને રોકી રાખી. ગોકુળનાથજી ના વચનામૃતમાં આવે છે, એક ગામમાંથી 3 પનિહારી પાણી ભરીને જતી હતી. સાંભળ્યું છે તો ના કહું, તો ના કહું. નથી સાંભળ્યું? ટૂંકમાં તો 3 જાતી હતી. તો એક સાધુ બેઠા હતા, એની બાજુમાં એનો શિષ્ય હતો. એ કે આગે વાલી કો જાને દો, પીછે વાલી કો બીચ વાલી કો પકડ લ્યો. અને ઓલીને ખોટું લાગ્યું. એ કે આટલા બધા મું દેખાવડી તો મારા માટે જ બોલ્યા. ઘરે જઈને એના વરને ચડાવ્યો. બધાના વર એવા હોય કે આપણે કહીએ એટલે તરત ભાલો લઈને કે હાલ બતાવ. એ સાધુ પાસે તમે મારી વાઈફને બૈરીને આટલી બધી કીધી બીચવાલી કો પકડ લે. એ કે કઈ તમારી વાઈફ? ક્યારની વાત કરો? શું કરો? અરે ઓલી કે ભાઈ અમારું ધ્યાન નહોતું, અમે 2 સત્સંગ કરતા હતા, એના અનુસંધાનમાં અમે કહેતા હતા આગે વાલી કો જાને દે. બાળપણમાં ભક્તિ થઈ શકે નહીં. પીછે વાલી કો જાને દે. ઘડપણમાં પગ જાય, કાને સંભળાય નહીં, નાકમાં લેટ આવે, આંખમાં આંસુ આવે, બોલીએ તો ચોખ્ઠું હોય એટલે બહાર આવી જાય. ભક્તિ થઈ શકે યુવાનીમાં બધું થાય. એટલે એણે કીધું કે અમે એમ કીધું કે યુવાનીમાં ભક્તિ કરો. તો અહીંયા શું કે છે?
તુમ નવીન નાગરી. યુવાન છે ને, સરસ છે ને, સુંદર છે ને, 16 વર્ષની છે, રૂપાળી છે, દેખાવડી છે, સરસ ચણિયા ચોળીને ચુંદડી પહેર્યા છે, શણગાર કર્યા છે પ્રભુ માટે. એટલે પ્રભુ કહે છે તુમ નવીન નાગરી નૂતન ભૂષણ. અને આ તો તે એવા નવા નવા શિંગાર કર્યા છે કે મારી દ્રષ્ટિ તારા ઉપરથી દૂર જતી નથી. નયો દાન હમ માંગનો છો, નયો બન્યો યહ રંગ. નાગર તોય નવી, તારા વસ્ત્ર નવા, તારા આભૂષણ નવા, એટલે હું દાને નવું માંગુ છું. ગોરસના દાન દઈને આગળ જાવું હોય તો જા. નાગરી દાન. ચંચલ નયન નિહારીએ અતિ ચંચલ મૃદુબેન. કર નહીં ચંચલ કીજીએ તજી અંચલ ચંચલ મોહન જાન દે. જુઓ, ચંચલ નયન અતિ ચંચલ. તારું તો નિહાળવાનુંય ચંચલ અને તારું બોલવાનુંય ચંચલ. તું એટલો મીઠો છો ને પ્રભુ કે તને સાંભળ્યા પછી બીજાને સાંભળવાનું મન થતું નથી. પ્રભુ તું એવો સુંદર છે ને તને જોયા પછી બીજાને જોવાનું મન થતું નથી. કર નહીં ચંચલ કીજીએ તજી અંચલ ચંચલ. તારો હાથ હખણો રાખ, અમારી ચુંદડીને તાણવાની જરૂર. હખડો રે, મને આગળ જવા દે. મનમાં શું કે પ્રભુ પકડી જ રાખજો, મને આગળ જવા દેતા. આ પુષ્ટિ માર્ગનું પ્રમાણ છે. નામાં હા સુંદરતા સબ અંગ કી વસન ન રાખી ગો. નિરખ નિરખ છબી લાડીલી મેરો મન આકર્ષિત હોય. નાગરી તું એટલી બધી દેખાવડી છો, એટલી સુંદર છો, પણ તે શું કર્યું છે? ઉપરથી ઘૂંઘટ ધાર્યો છે અને નીચે ચરણ સુધી એવા ચણિયા ચોળી ચુંદડી પહેર્યા છે કે તારા એકેય અંગના દર્શન થતા. જો અહીંયા છે ને તે બધું ઢાંકીને રાખ્યું છે. ભાવ હંમેશા ઢાંકીને રખાય. જેને તેને મને આવો સાનુભાવ થયો ને આ બધું બોલાય નહીં.